ડેરીના દૂધ ઉત્પાદકો માટે 85 કરોડનો ભાવફેર જાહેર કરવામાં આવ્યો છે। ભાવફેરની રકમ મંડળીઓના ખાતામાં જમા કરાશે। ડેરીનું ટર્નઓવર 1406 કરોડથી વધીને 1456 કરોડ થતા આ નિર્ણય લેવાયો છે। આદરણીય વડાપ્રધાન દેશના મોદી સાહેબ અને સહકારિતા મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબનું છે અને એમણે પણ અહીંયા ગુજરાતમાં આવી અને વ્યક્તિગત ધોરણે મિટિંગો લીધી છે અને અત્યારે ગુજરાતના સહકાર મંત્રી શ્રી આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ પણ વડોદરા મિટિંગ લઈને ગયા છે અને એમણે તમામ મંડળીઓને સૂચના આપી છે અને એમાં ખાસ કરીને જિલ્લા લેવલની જે મંડળીઓ છે એમાં બરોડા ડેરી છે, બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક છે, એમાં એક જે સિદ્ધાંત છે સહકારિતાના એમાં સહકારી મંડળીઓ વચ્ચે સહકાર, કોઓપરેશન એમોંગ ધ કોઓપરેટિવ્સ, એ સિદ્ધાંતને પરિપૂર્ણ કરવા માટે એમનો એક સૌથી પહેલો આદેશ એવો છે કે જેટલી સહકારી સંસ્થાઓ છે એમના તમામ પ્રકારના નાણાંની લેવડ દેવડ એ સહકારી બેંક મારફતે થાય, એટલે કે જિલ્લા મધ્યસ્થ બેંક મારફતે થાય। એટલે એ માટેની પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે। એમાં બરોડા ડેરી સાથે સંકળાયેલ તમામ દૂધ મંડળીઓ, વડોદરા, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં આવેલી તમામ બજાર સમિતિઓનો પણ એમાં સમાવેશ થાય છે। આ એક સારી બાબત છે। એનાથી શું થશે કે બધું જ ભંડોળ સહકારી બેંકમાં હોવાને કારણે જે કંઈ નાણાંની જરૂરિયાત આ સંસ્થાઓને પડે છે એની પૂર્તિ પણ આ બેંક દ્વારા, રાજ્ય સહકારી બેંક દ્વારા કરવામાં આવશે અને આ રીતે જે નાણાં સહકારી મંડળીઓના અન્ય બેંકોમાં પાર્ક થઈ જાય છે એ બધા જ નાણાં સહકારી બેંકોમાં થશે તો સહકારી વિભાગ જે છે, સહકારી ક્ષેત્ર છે, એ આર્થિક રીતે એની જે મજબૂતાઈ છે એ જણાઈ આવશે।